નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં આવેલ જે અલગ અલગ વીજ વિતરણ કંપની છે તો તેમાં વિદ્યુત સહાયકની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, અલગ અલગ જે વીજ વિતરણ કંપની છે, MGVCL છે, PGVCL, DGVCL છે, UGVCL અને જેટકો છે, તો તેમાં જે વિદ્યુત સહાયકની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈશું આપણે કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 12/6/2026 થી શરૂ કરવામાં આવશે। 12/6/2026 થી લઈ અને 2/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અરજી ફોર્મ જે MGVCL ની ઓફિશિયલ વેબસાઇટ છે mgvcl.com તે વેબસાઇટ ઉપર જઈ અને 2/7/2026 સાંજના 6 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો, તમારે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે વિદ્યુત સહાયકમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 183 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આજે 183 જગ્યા છે તેમાંથી જેટકોમાં 22 જગ્યા છે, DGVCL માં 27 જગ્યા છે, MGVCL માં પણ 22 જગ્યા છે, UGVCL માં 26 જગ્યા, જ્યારે PGVCL માં 86 જેટલી જગ્યા રહેશે। આજે 183 જગ્યા છે તેમાં મિત્રો એસી કેટેગરીના ઉમેદવાર માટે એક પણ જગ્યા નથી। તે લોકો સામાન્ય એટલે કે જનરલ વર્ગની જે જગ્યા છે તેમાં અરજી કરી શકે છે। એસટી કેટેગરીમાં પુરુષ માટે 26 જ્યારે મહિલા માટે 22 જગ્યા રહેશે। એસીબીસી માટે પુરુષ માટે 20 જ્યારે મહિલા માટે કુલ 9 જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે પુરુષ માટે 14 જ્યારે મહિલા માટે 5 જગ્યા છે। જ્યારે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તો તેમાં મિત્રો પુરુષ માટે 66 અને મહિલા માટે 31 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 183 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માની યુનિવર્સિટીમાંથી છેલ્લા વર્ષ અથવા તો છેલ્લા 2 સેમેસ્ટરમાં એટીકેટી વગર BE ઇલેક્ટ્રિકલ અથવા તો BTech ઇલેક્ટ્રિકલ અથવા તો BE ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। અને મિત્રો, અહીં છેલ્લા વર્ષ અથવા તો છેલ્લા 2 સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% સાથે આ ડિગ્રી છે તે પાસ કરેલ હશે તો જ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 2 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। પહેલા વર્ષે ₹48,100 દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે, જ્યારે બીજા વર્ષે ₹57,700 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 2 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹45,400 થી લઈ અને 1,01,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ જાહેરાતની જે તારીખ છે 10/6/2026 તે તારીખને ધ્યાનમાં રાખી અને ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 10/6/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ, પરંતુ જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેની ઉંમર વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો તમામ વર્ગની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તેને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેને પણ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ ₹500 અરજી ફી ભરવાના રહેશે।
તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ 250 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો. વાત કરી લે સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં મિત્રો બંને પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે. એટલે કે બંને પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક. એટલે બંને પરીક્ષામાં જે પેપર છે તે કુલ 100 માર્કનું રહેશે. મિત્રો અહીં જે પહેલી પરીક્ષા લેવામાં આવશે તેમાં જે ક્વેશ્ચન પેપર છે તેમાં ક્વેશ્ચન છે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં પૂછવામાં આવશે કે જેમાં રીડિંગના 15 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગાણિતિક જે દાખલાઓ છે તેવા 15 દાખલા પૂછવામાં આવશે. ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ગુજરાતી ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે. જીકે એટલે કે સામાન્ય જ્ઞાનમાંથી 10 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જ્યારે કોમ્પ્યુટરમાંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 100 માર્કનું પેપર છે તે રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે પેપર 2 લેવામાં આવશે તેમાં પણ જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં પૂછવામાં આવશે. તેમાં પણ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે. 100 માર્કનું પેપર રહેશે અને તેમાં મિત્રો જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમે પાસ કરેલ છે તેને રિલેટેડ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમે જો પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો રાજ્યમાં આવેલ જે અલગ અલગ વીજ વિતરણ કંપની છે જેમ કે જેટકો છે, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ છે તો તેમાં વિદ્યુત સહાયકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.